આગામી સમયમાં કેવી રહેશે વરસાદની સ્થિતિ? વરસાદ માટે જે જરૂરી પરિબળો હોય છે તેમની સ્થિતિ કેવી રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. તેને આજે સમજીશું. અલગ અલગ જે સિસ્ટમ્સ છે તેની જાણકારી તમને આપી દઈએ. ચોમાસાના 8 એન્જિનની સ્થિતિની વાત કરીશું. અંદાજે 10 થી 12 ઓગસ્ટ સુધી વરસાદ નહિવત પ્રમાણમાં જોવા મળશે. આ 8 અલગ અલગ સિસ્ટમ છે જે વરસાદને બળ આપવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ આ 8 સિસ્ટમમાંથી આપ જોઈ શકો છો કે 6 સિસ્ટમ જે છે તે પ્રતિકૂળ સ્થિતિમાં છે. પહેલા વાત કરીશું અલ નીનોની, જે પ્રતિકૂળ સ્થિતિમાં છે. એમજેઓ એટલે કે મેડન-જુલિયન ઓસિલેશન એ પ્રતિકૂળ સ્થિતિમાં છે. અને આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે અનુકૂળ સ્થિતિમાં છે. એક આ સિસ્ટમ છે જે પૂરી રીતે અનુકૂળ સ્થિતિમાં છે. બીજી તરફ છે સૂકી હવાઓ જે પ્રતિકૂળ છે. જે સૂકા પવનો છે તેમનો જોર પણ વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. હવે આવીએ એમઆઈએસઓ પર, મોન્સૂન ઇન્ટ્રા-સિઝનલ ઓસિલેશન જે પણ પ્રતિકૂળ સ્થિતિમાં છે. સંતોષજનક વાત છે કે મસ્કરિન હાઈ અને સોમાલી જેટ જે સંતોષજનક સ્થિતિમાં છે. હવે આગળ વધીએ અને વાત કરીએ બંગાળની ખાડીની. પ્રતિકૂળ સ્થિતિમાં છે બંગાળની ખાડી. અને દક્ષિણ ચીન સાગર જે પણ પ્રતિકૂળ સ્થિતિમાં છે એ પોઝિટિવ હોય તો બંગાળની ખાડીમાં સિસ્ટમ આવે અને ભારત તરફ વરસાદ થાય. હવે આગળ વધીએ અને વાત કરીએ કે અલ નીનો તે પ્રતિકૂળ સ્થિતિમાં છે. પ્રશાંત મહાસાગરમાં જે અલ નીનો છે તે મધ્યમ અલ નીનો અત્યારે સક્રિય સ્થિતિમાં. તેના કારણે થઈને જે વેપારી પવનો જરૂરી હોય છે વરસાદ માટે તે નથી પહોંચી રહ્યા. નબળા વરસાદી પવનોના કારણે વરસાદ ઓછો પડી રહ્યો છે. અને બીજી તરફ જે વરસાદી વાતાવરણ છે તેને પણ નબળો પાડવામાં આજે અલ નીનો છે તેના કારણે મદદ મળી રહી છે. હવે આગળ વધી અને વાત કરીએ એમજેઓની, જે પ્રતિકૂળ સ્થિતિમાં છે. મેડન-જુલિયન ઓસિલેશન આખરેની સ્થિતિ શું છે તો ફેઝ 6માં છે. હવે સમજવાની વાત એ છે કે જ્યારે ફેઝ 2 થી ફેઝ 5ની વચ્ચે હોય ત્યારે ભારત માટે અનુકૂળ સ્થિતિ હોય છે. પરંતુ અત્યારે આ ફેઝ 6માં છે જે ભારત માટે અનુકૂળ સ્થિતિમાં નથી. એટલે ચોમાસાને મદદ નહીં મળે. હવે આગળ વધી અને વાત કરીએ કે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ તે અનુકૂળ સ્થિતિમાં છે. આ આઈઓડી આપણે કહેતા હોઈએ છીએ જે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો અને લા નીનોની અસર જોવા મળતી હોય છે. એ જ પ્રકારે આ સિસ્ટમ છે આઈઓડી. હવે તે થોડા ઘણા અંશે પોઝિટિવ જોવા મળી રહ્યું છે. એટલે વરસાદી માહોલને આ એક સિસ્ટમ છે જે બળ આપી શકે છે. હવે અન્ય એક વસ્તુ છે એ છે સૂકી હવા. આ સિસ્ટમની વાત કરીએ કે આ પહેલાં પણ આપણે જોયું કે મોટાભાગના જે જિલ્લાઓ હતા ત્યાં રેડ એલર્ટના હિસાબે જ વરસાદ વરસ્યો હતો. કેટલાક એવા જિલ્લાઓ હતા કે જ્યાં અસરો નહિવત પ્રમાણમાં જોવા મળી હતી. જે વેલમાર્ક લો પ્રેશર રાજસ્થાનમાં વેરવિખેર થઈ ગયું તેની હું વાત કરી રહી છું. ત્યારે પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી જે સૂકા પવનો આવ્યા હતા તેના કારણે થઈને જ આ અસરો જોવા મળી હતી. એટલે કે વરસાદ જેટલો વરસવાનો હતો તેનાથી ઓછા અંશે વરસ્યો. હવે આની શું સ્થિતિ છે તો સૂકી હવાઓનું જોર વધુ રહી શકે છે અને એટલે જ વરસાદી વાદળ ઓછા બનશે અને વરસાદની જે અત્યારની જે ક્ષમતા છે તેમાં પણ ઘટાડો થશે. હવે આગળ વધીએ એમઆઈએસઓની વાત કરીએ. મોન્સૂન ઇન્ટ્રા-સિઝનલ ઓસિલેશન ફેઝ 4 થી લઈને 7 સુધીની સ્થિતિમાં. ઉત્તર તરફ આગળ વધતો એમઆઈએસઓ ફેઝ 4 થી 7માં રહી શકે છે. અને શું અસર થઈ શકે છે તેની તો ચોમાસાને મદદ નહીં મળે. એટલે આ પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ. હવે વાત કરીએ મસ્કરિન હાઈ અને સોમાલી જેટની, જે સંતોષજનક સ્થિતિમાં છે. એટલે કે ન્યુટ્રલ સ્થિતિમાં તે રહી શકે છે. પ્રતિકૂળ સ્થિતિ નથી પરંતુ અનુકૂળ, સંપૂર્ણ રીતે અનુકૂળ પણ નથી. હવે આની અસરોની વાત કરીએ કે ચોમાસાના પવનોને થોડી ગતિ આપી શકે છે સોમાલી જેટ મધ્યમ અનુકૂળ સ્થિતિમાં રહેવાના કારણે. અન્ય એક સિસ્ટમ છે બંગાળની ખાડી કે જે પ્રતિકૂળ અવસ્થામાં છે. 10 ઓગસ્ટ સુધી સિસ્ટમની સંભાવના નથી કે કોઈ બદલાવ આવે, કોઈ એવી વધઘટ થાય, સિસ્ટમ કોઈ બને એવી કોઈ સંભાવના નથી. અને સારા વરસાદને એટલે જ મદદ નહીં મળે બંગાળની ખાડી પ્રતિકૂળ હોવાના કારણે. દક્ષિણ ચીન સાગરની હવે વાત કરીએ જે પ્રતિકૂળ અવસ્થામાં એટલે છે કારણ કે કોઈ સિસ્ટમ નથી અને પૂર્વ ચીન સાગરમાં મજબૂત ટાઇફૂન છે. હવે આ બાજુ જો સિસ્ટમ હોય તો તેની અસર આ બાજુ થવાની જે શક્યતાઓ છે તે ઘટી જતી હોય છે. ભારત માટે જે પશ્ચિમ ભાગ છે ત્યાં સિસ્ટમ સક્રિય હોય તો એ અહીંથી પસાર થઈને અને ત્યારબાદ બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. એટલે ફરીથી આ જે સિસ્ટમ જે અહીંયા સક્રિય હતી પશ્ચિમ ભાગમાં તે
બંગાળની ખાડીમાં સક્રિય થઈ શકે છે, તેને બળ મળશે એટલે ભારતમાં તે વરસાદ લાવી શકે છે. પરંતુ અહીં પણ જે નકારાત્મક વસ્તુ એ છે કે પૂર્વ ચીન સાગર છે, અહીં આ બાજુ ટાઇફૂન મજબૂત અવસ્થામાં છે, એટલે અહીંયાના જે પવનો હશે તે પણ ત્યાં ખેંચી જશે. એટલે આ જે દક્ષિણ ચીન સાગર છે તે પણ પ્રતિકૂળ અવસ્થામાં છે. બંગાળની ખાડીમાં સારું વાતાવરણ નહીં બનાવી શકે જેથી વરસાદ ભારતમાં થાય. તો આ સ્થિતિ છે. 8 જે સિસ્ટમ્સ છે તેના કારણે થઈને એમાંથી 6 જે સિસ્ટમ્સ છે તે નેગેટિવ છે, પ્રતિકૂળ અવસ્થામાં છે, અને જે 2 સિસ્ટમ છે એક અનુકૂળ અવસ્થામાં છે અને એક સંતોષજનક સ્થિતિમાં છે.